વાઘ છો રંગાઈ જાય નાક બાગ માગ જેવું નાક થઈ જાય એ જો અમે 30 વર્ષ પછી મળ્યા બજાર કે હાય આહાહા કેમ દાંત કરે આ ડાબલી બંધ રાખો આ બે હાવો મીડી પૂરી વણવા તો સર્કસમાં એમ કરે છે ઈ એમને પકડી પડ તું પકડ બોલ તો પોકી રહી ઓ કોણ ભાઈ ચશ્મા આપણે સાયકલ લેવાની તાકાત એને ઈ કીધી ને એની મને એક વખત આંખમાં આંસુ આવી ગયા ઈ આ તો મને ઘણી વાર કિલો કીધી કેરી અમે ખાતા હતા 1 કિલો કેરી એને ખાધેલી છે અને કોટલા ચોટલા બધા હોય ને ઈ ચૂસવાની કે તો ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં વેલકમ છે બધા જો પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચલો નાવ કેમેરા હેન્ડ ઓવર ટુ દિરાવી જય શ્રી કૃષ્ણ બધાને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે વિથ હર્ષિલ પદ્માણી જય શ્રી કૃષ્ણ તો અમે લોકો નીકળી ગયા છે ઘરેથી રિલેટિવને ત્યાં બેસવા માટે આપણે ક્યાં જઈએ છીએ એરિયા કેવો છે કતારગામ ઓકે તો અમે કતારગામ જઈએ છીએ અમુક 4-5 રિલેટિવના ઘરે બેસવાનો જ બતાવવાનું છે જય શ્રી કૃષ્ણ કહું છું તો એકાઉન્ટ નંબર પપ્પા શું કામ આવ્યો ખબર છે? સાંભળ. મામાને પેલી જગ્યા નથી તો બેનનું થોડુંક દાન પૂન કરે અને ભાણેજ કહું છું તારા પપ્પા શું કામ આવ્યો ખબર છે બોલાવવા અમે ત્યાં આવ્યા હતા ને એટલે ખાલી બોલાવવા આવ્યો તો તમે ત્યાં હતા ને તો કીધું હતું કે હું બોલે શું વિચાર એ તો જો મને તો એક જ શું વિચાર આવે સારામાં સારો કે કોઈ પણ માણસનું કર્મ હોય ને કર્મને આધીન જ છે બધું તમારું કર્મ જ્યારે વીક પડે ને એટલે બધું હાવી થઈ જાય કર્મ સ્ટ્રોંગ હોય ને બધું સંતોન સારું જ રહે બધું સાચી વાત એકદમ સાચી વાત આ અમારા મામા છે ને એમને એકદમ ઝીરોમાંથી બધું સર્જન કર્યું છે 100%. ઈ તો મારે એટલે હું એવું માનું કે અમારા ગવડિયામાં અમારી કર્મ હશે એને બિચારા તો અમે અહીંયા બેઠા છીએ બાકી આપણે સાયકલ લેવાની તાકાત એને ઈ કીધી ને એની મને એક વખત આંખમાં આંસુ આવી ગયા ઈ આ તો મને ઘણી વાર કિલો કીધી કેરી અમે ખાતા હતા 1 કિલો કેરી એને seasonમાં અમે ખાધેલી છે ખાલી 5 અને કોટલા ચોટલા બધા હોય ને ઈ ચૂસવાની અને ઈ રસોઈ ખાવાની કિલો કેરીમાં છે એના પપ્પા છે ને આ બધા કહેતા મને ન ખબર હોય દાદાને હારી બરફનો ગોલો હું બનાવતો પડે આ ઘનશ્યામ મામા છે ને બરફના ગોલા વેચતા પાણીયાની ત્યાં જો તમારા મામાની જે ડેલી છે ને એની સામે ત્યાંથી એટલે એ તો પહોંચ્યા તમને બધાને ખબર જ છે ત્યાંથી એટલે પહોંચ્યા અત્યારે જો મોટું ડાયમંડ એમ્પાયર ઊભું કરી દીધું છે ના અમારો નાનો ભાઈ છે ને એનું મેન્યુફેક્ચર ડિપાર્ટમેન્ટ બહુ એટલે સારું એને કામ. ખબર પડે હું ને રિસેલ કેવી રીતે ડિપાર્ટમેન્ટ જીવન છે એટલે એની ઈ વસ્તુ આપણી લાઈફમાં આપણે સીઝનમાં કિલો કેરી આપણે આવી અપેક્ષા નથી ભગવાન પાસે એ તો નીતિ સારી રાખો આપણે નીતિ સારી રાખીએ એટલે બધું થાય સવાલ જ નથી અમે હાથ જીરા ખાવા માટે મારા પપ્પા એક જ પણ નોકરી હતી હા ભાણો આવ્યો છે અમારા દિરાવીને લઈને મારે એટલે અમે બધું મારા ભાણીને લઈને આવ્યો છે બધું અમે ખાતા. ભાણી બહુ એનું મેં જોયું ને, તો મને બહુ ભાણી. મને રોવાય જ ગયું. અરે તને બોલે કોને તમને મોકલી દઉં ઓલા આ બધી વિડિયા આવે ભણે ભણે બધાએ મને ઘણાએ મોકલી. એક મારા ભાવનગર છે મારા કાકાની છોકરી, ભાઈની દીકરી એને મોકલી, પછી ડોલી એ અમદાવાદથી મોકલી. ઘણાએ આ બ્લોગમાં જોઈ કે એમ. આ એ તો ઘણા લખ્યું છે મને ઓળખી એવી કે આ ભાઈ એવા હતા ને એમ તો સુરતનો ફેમસ છે અમારા સંબંધી છે હોય આપણા ગ્રુપમાં લગભગ ટચમાં હોય કે નહીં હોય. તમારે બહુ હવે આવી તમારા ફેસબુકમાં હું એડ હોઉં તમે આને ક્યાં તો નીચે મળ્યા? તમારા ફ્રેન્ડ હોય એ મને દેખાય તો ખરા તમારા કેમ તમે ઓળખો આને એમ? એનું ચલો, મોજ કરો. નાનપણમાં હું તો ઘેટે બે બેન આખો મલક વયો ગયો એટલે આંગા કે તમારો છોકરો તમને મૂકીને વયો ગયો, મૂકીને વયો હવે નહીં બોલતા હોય. નહીં ચાલુ જ છે વાંધો નહીં બરોબર આ મૂકીને વયા જાય એવા જ છે કાં? એમાં હું તો તમારે ઘેર વધારે બે આવી ગયું ને ગયો. હું બે ઘેટે હાય. ઊભા. હું ઘેટે બે બેન થાકી તમને લઈને આવવા તો તમારે મારે આવવાનું ન હતું હોય ને મારે ન હોય. મારે એટલે તો હું નો લઈને આવ્યો એમ નો બે ભાઈને એટલે જ લઈને આવ્યો. મારે ન હોય. આપણે આવ્યા છીએ મમ્મીની ફ્રેન્ડને ત્યાં એ લોકો ઉપર છે અત્યારે જઈએ ઉપર શું છે ઉપર આ છે મમ્મીના ફ્રેન્ડ હા, યાદ છે, યાદ. કેમ છો અમે 30 વર્ષ પછી મળ્યા બજાર બે વાતતા કે બે જોડે રહેતા કે શું કરતા બહુ
સરસ ક્યારે ઝઘડતા ખરા ક્યારે ક્યારેય નહીં આ મમ્મી બાતથી નહીં બહુ શાંત હતી એટલે ક્યારેય ના ના તો નહીં ચાલ, કેમ છો Hi dear, હા welcome home. જો તો આ બધા પેઇન્ટિંગ્સ છે આ પેઇન્ટિંગ અંકલે બનાવેલું છે અને આ બધા જો અને બધા બનાવ્યા છે પરી પરી નામ છે ને And a feather ની detail with life. આના જે જો હાર્દિક પંડ્યાનું પેઇન્ટિંગ છે feather છે ને એ બહુ એક્સિડન્ટ થયેલું છે જાજો ચલો તો જઈએ છીએ ફાઇનલી જ્યાં જમવાનું છે અમારે મામાને ત્યાં અમારા હેમંત મામાને ત્યાં નીરજ મામાને ત્યાં સુરતમાં આવીએ ને એટલે ઘર એટલા બધા છે ને કે ગમે એટલું રોકાઈએ ને તોય છે ને રિલેટિવ્સના ઘર ઓછા થાય એમ નથી અત્યારે 2 ઘર લેવાના મમ્મીના ફ્રેન્ડનું અને એક બીજા મામા છે એનું હવે જઈએ છીએ તો પછી ત્યાંથી જમીને પાછા બીજા ઘર લેવાના છે હે ને માસી કરે હા સકુ માસીને ત્યાં અમારા તમે લોકો એમને જોયેલા જ છે પછી નીતિન મામા એટલે પછી નીતિન મામાને ત્યાં મારા નાના દાદા પાસે દાદા પાસે મતલબ ત્રોફ હા દીપક મસા લઈને ગયા હતા ને જ્યારે મને ડેન્ગ્યુ હતું હર્ષિલભાઈ એ હમણાં છે ને કંઈક કાન પટ્ટા આ છે થનક થનક ડાન્સર થનક ડાન્સ બહુ મસ્ત હમણાં ડાન્સ કરશે હમણાં જો બધા લોકો તો જોવે જો આમાં હાય કે હાય આહાહા. કેમ દાંત કાઢે છે? આ ડાબલી બંધ રાખો જય શ્રી કૃષ્ણ બધાય. જય સ્વામિનારાયણ. કે ને બધાને આમ કે હેલો કેમ છો બધા કે કેવું પડે બોલ 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 આવ્યો તો વિડીયોમાં આવ્યો તો આ વખતે બોલે ને કેમ છો તો તું દેખાય કાલે વિડીયોમાં તમે શરમાઈ બહુ વળી. કઈ ના બોલી છોકરીની જેમ. છોકરી છે શરમાઈ ડાન્સ કરશે તો હે ને ડાન્સ કરીશ ને કેમ છોકરીઓને ઈ ભગવાનનો રૂપ કર્યો હોય છે. તમારે ડાન્સ તો કર્યો જ તે મેં તો જોયો હતો વિડીયો ડાન્સ વાળો બેન શું કરે થનક બેન હે દાંત કાઢે થનક ટીંગાય છે બારીએ વળ ખાય છે તો લેડીઝ પાર્ટી શું કરે જોઈ લઈ હાલો હું ઈ કે એવું કરું તું ઈ કે કાઈ ન કરવું ઈ કે શું બનાવો છો તમે બધાય અમે બધાય જો ઓહો તો શાક રોટલી જગ્યાએ તમે તો ઢગલો કરી દીધું બધું બનાવવાનું ખમણ ને કેરીનું કચુંબર રોટલી ને પૂરી અહીંયા પૂરી તળાવવા માંડી છે પૂરી ન થતી તો યાર થતી કોસ આવી ગયા છે આ બે હાહુ માંડી પૂરી વણવા ગરમ ગરમ કંઈક બોલ તું પરીક્ષા ક્યારે છે તમે હાલો શરમાઈ છે તઈ હું ડાન્સ કરશે પપ્પા એને કીધું હું ડાન્સ કરું વાહ વાહ રેડી રેડી ઈ કે એવું કાઈ નથી ઈ કે એમ નીચે જાય છે પણ મેં તો આ ગણિતનું છે ને આપણે પાસ થવા દઈએ આમાં ગણિતમાં આપણે પાછા પડશું ના ના એક બે ક્વેશ્ચન હજી કરો બાદ બાકી કરો જો બાદ માંથી 4 માંથી બાદ બાકી કરવાની 4 માંથી 1 જાય તો 3 સાચું સાચું 5 માંથી 4 જાય તો એક વાહ 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 ચાલો સાચા પડે એટલે ચોકલેટ આપવાની પપ્પા ચોકલેટ ખાઈ કે મૂકો કાલે પપ્પા ચોકલેટ ખાઈ આગળ લેવા લઈ આપણે નીચે અમારા વ્યુઅર છે એવરીડે વિડીયો જોવે છે કેવા લાગે વિડીયો મસ્ત ને ઓકે જોતા રહેજો હા ચલો અહીંયા જો इसके खाता था હું થોડો હિસકા ખાવો ખાવ તો ખાવ તો પપ્પા તમે બે જાની રહી તો બે લ્યો હા તો રાખો કેર્યું કોસી કોરેક વાગે ને ના ના આ રહી ગઈ પડી ગઈ તો એને બચી ગઈ તો ભઈ જાય બાપ
તમારો નહીં આવે તોડ તો ને પડતો ને કડમાં વાત ઊંધો થઈ ગયા ને તો સીધો નીચે. લગી જાય તેમ એમને અથડાનો વારો નહીં આવે પગ મારે છે. હા નિલેશ મામા ને હિંચકા ખાય છે બધા જોરદાર. એમ જો પગ મારે તો જો અને પગ નહીં પહોંચે કરી જાય આમ કરી તો એ છોટી પડે મત નથી હે અરે એક લીસ કે જો તો આમ પુગાડે ઠેઠ હે ઉભા ઉભા એ દિશા કરવાના ઉભો ઉભો જ ક્યાં ને પડતી લ્યો પકડજે ઉભા દે છે કરો. એમ જો તો લાય એ તો કાંઈ નહીં રાખે. અરે 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 જોજો ઈ આગળ. પડતી લ્યો. અરે આમ ફોર્મ મારી તમે લાવ લો આ બાજુ આવતા રહો ને. હવે આ તો સર્કસમાં એમ કરે છે. પડે તું. ઓય એમ તો પહોંચી જાવ છો તને ત્યાં આવતી ફરક પડે બે. હા તને આવી જા ફરક બે. આવી જા પકડજો બરાબર ઈ એમને પકડી પડે તું પકડ દે. પગ તો પકી રહી છે. લાઈટ વહી ગઈ છે એટલે જ આવી રીતે બધા પવન દે છે. એટલે આ તો પવન ખાય છે એમ બાંધ ગરાવીને હોઈ ગઈ છે. ઓ શીલા ઓ શીલુ એમ બહાર બાંધ ગરાવીને હોઈ ગઈ જો આ. અને લાઈટ વહી ગઈ છે એટલે આ જો જીભડી દેખાડજે તો મને ત્યાં એમ ચાટી નો લેતી ચાટી વાળા અસલ તારી ચકવું છે નહીં હવે અરસિલ નો મારો જા અરસિલ લે જા ચા તને શીખવાડે છે હવે ધીરે પડવાનું થઈ જાય કદાચ વાગશો રંગાઈ જાય નાક બાક માર જેવું નાક થઈ જાય એ જો 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 રેવા દે પડે રેવા દે ધીરે પગ નાના છે એટલે હમાઈ જતા હા તો રેવા દે ઊભું થઈ જવું પડે. એ નો થાય ધીરવી નો થાય નો થાય માર 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 થોડથી માર 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 વિડિયો વાળો કરો છોડી નાખે નીચે બેઠા બેઠા માર અટ તારી દેખાડો કેમ મારી ધક્કો માર્યો અહીંથી ના એવું તો ન કરો. કાંઈ ન પડે માર ને તું અહીંથી માર હા બસ હા ઓ ઓ પડતો રહ્યો તો ઈ પાછળ ઓય ક્યાં ઉડી ગયો તું ડબ મગર તેરા હમ એકદમ साथ ना छोड़ेंगे बस બસ ના मस्त पवन આવે આ લાઈટ જતી રહી છે ને એટલે આવું શું કરવું પડે છે હા એટલે આપણે મહેનત કરવી પડે છે આ થોડા જો બંને ચડી વાગી જશે ખરો અસલ આવી જાય અરસી આવી જાય હર્ષદ તું આવી જા ઓકે પાંચ ચશ્મા મૂક્યા છે હવે ચશ્મા પૂછવા ગયા અમે તો
અને વસ્તુ અહીંયા સારી. ચશ્મા જો અહીંયા છે. ગોતતા હશે હજી. ત્યાં તો ન મળે મારા ચશ્મા. મને હોલસેલના હતા. આ બેગમાં મેં અહીંયા પડ્યા હતા. લાવો ને લેતા આવ્યા છે ગાડલામાં પીડા હતા. હા ભાઈ તમે ખાલી આ બે હા હું બે તો જો યાર દીકરા ગાડ કાઢો ને તમે કોઈ હંગરી દીધા. લાવો 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 મારી ગાડી લાવો. હું ત્યાં કેટલી વખત બોલવા કોણ ભાઈ ચશ્મા છે? અરે કઈ દીધું આ તમે કીધું. તે કઈ ગોતાના નહીં કા ભાઈ અમારું બેનું કહેવાય ભાઈ. આવો. બોલ આમ બાકી અરે વાહ કે તો હાલો આમ કરતો. અરે વાહ કે તો આથી વાસા વાંગડી કરે. શું છે? આમ કહી તો અરે વાહ અરે વાહ. ચલો તો સુરત અહીંયા મામાને ત્યાં હતા અને જસ્ટ મેં અત્યારે જો અહીંયા કાલનો વિડીયો પૂરો કર્યો. ગાડીમાં બેસીને રીડિંગ કરતો હતો. બાકી બધા ઉપર બધા બેઠા છે. સી ડેલી વ્લોગ્સ છે તો આપણે જે કમેન્ટમેન્ટ આપી છે કે વ્લોગ્સ આપીશું જ. 2 દિવસ પહેલાં એક વ્લોગ મિસ થઈ ગયો હતો એના માટે સોરી. પણ જો ગાડીમાં બેઠા બેઠા જ વિડીયો એડિટ કર્યો છે અને કાલે વ્લોગ આવી જશે. તો થોડા મોડું થઈ ગયું એટલા માટે વ્લોગ શૂટ ના થયો. તો ઠીક છે, કંઈ નહીં, ચલો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાકી આવો નવા બ્લોગ આવતા રહેશે. ચલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.